નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. ભારતના મહાન ક્રાંતિકારીઓમાંના એક, ભારતને આઝાદી અપાવનાર લાખો મહાપુરુષોએ પોતાનું બલિદાન આપ્યું ત્યારે આપણે સ્વતંત્રતા મેળવી છે, ત્યારે ભારત સ્વતંત્ર થયો છે. એમાંના એક વીરવર પુરુષ એટલે ભગતસિંહ. આજે આપણે વાત કરવી છે. પંજાબના લયાનપુર તાલુકાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907માં મહાપુરુષનો જન્મ થયો હતો. માતા વિદ્યાવતી કૌર અને પિતા કિશનસિંહ. મનોહર મુખે માનવની એના ગુણિયલ હોય ગંભીર, ઈડ કુખે નર નીપજે તો હંકળ મૂછા વીર. ધીમે ધીમે ભગતસિંહ મોટા થાય છે. 8 વર્ષની ઉંમરે તેઓ તેના પિતા સાથે વાવણી કરવા જાય છે, વાડીએ, ખેતરે. ત્યારે તેમના પિતા કિશનસિંહ વાવણી કરતા હોય ત્યારે ભગતસિંહ પૂછે છે, હે પિતાજી, આ તમે શું કરી રહ્યા છો? ત્યારે કિશનસિંહ જવાબ આપે છે કે બેટા, હું વાવણી કરું છું. આપણે થોડું વાવીએ તો આપણને ધરતી માતા અનેક ગણું કરીને આપે. ત્યારે ભગતસિંહે કીધેલું, 8 વર્ષના ભગતસિંહનો તાકાત જોજો, એનામાં વિચારો જોજો એના 8 વર્ષની ઉંમરમાં. ત્યારે ભગતસિંહે જવાબ આપેલો, તો પિતાજી, આપણે બંદૂકો અને બોમ્બ વાવીએ તો ન થાય? જેથી કરીને આપણે અઢળક બંદૂકો, હથિયારો મળી જાય, બોમ્બ મળી જાય, જેથી કરીને આપણે અંગ્રેજો સામે લડી શકીએ અને ભગાડી શકીએ, આપણે આઝાદી અપાવી શકીએ. આપણે એક ટાઈમ ની કઈ જરૂર નથી. આપણે એક ટાઈમ જમીએ તો ચાલશે, નો જમીએ તો ચાલશે, 2-3 દી એકવાર જમીએ તો ચાલશે. આપણે આઝાદીની જરૂર છે. આવા હતા યુવાન. 8 વર્ષની ઉંમરે તેમના વિચારો હતા. ધીમે ધીમે પોતે મોટા થાય છે. પોતાના મગજમાં એક જ વિચારો હોય છે કે મારે ભારતને સ્વતંત્ર કરવું છે, ગમે તેમ કરીને. ભગતસિંહ. ત્યારે ભગતસિંહ ધીમે ધીમે પોતાની ટીમ બનાવે છે, પોતાના થોડાક યુવાનો તૈયાર કરે છે. અને એ ભગતસિંહ ત્યારે અંગ્રેજ અધિકારી જનરલ ડાયર અને જનરલ સ્કોટ બંને અંગ્રેજો અધિકારીઓ સાઇમન કમિશનના વિરોધ કરનાર હિન્દુસ્તાનીઓ જે નીકળે છે વિરોધ કરવા માટે, ત્યારે તેમની ઉપર લાઠીચાર્જ કરે છે. લાઠીચાર્જ કરતા કરતા તેઓએ આઝાદીના લડવૈયા લાલા લજપત રાયને પર અંગ્રેજો જોરથી ખોખી મારી દે છે અને લાલા લજપત રાય લોહી લુહાણ થઈ જાય છે. ત્યાં તેમને દવાખાના લઈ જવા પડે છે. તેઓ 1 મહિનો માંડ જીવે છે અને 1 મહિના પછી તેમનું મૃત્યુ થાય છે. તેઓ શહીદ થાય છે. એ લાલા લજપત રાયને બોડીનું જ્યારે માણસો દર્શન કરવા જતા હતા, શ્રદ્ધાંજલિ પાઠવવા જતા હતા, પુષ્પાંજલિ પાઠવવા જતા હતા, ત્યારે ભગતસિંહે લાલા લજપત રાયને પગે લાગીને કીધું, હે લાલા, તને મારનાર અંગ્રેજ અધિકારીને 1 મહિનાની અંદર જગતમાં જીવવા દઉં, નોઈ દઉં, ગમે એમ થાય, બે ભેગા મળશે તો બે ભેગાને મારી નાખીશ, ને એક કરી અંગ્રેજ અધિકારીને જીવવા નહીં દઉં. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે 17 નવેમ્બરના રોજ મૃત્યુ થયું હતું લાલા લજપત રાયનું. 17 ડિસેમ્બરે ભગતસિંહે અંગ્રેજ અધિકારીને ગોળીથી મારી નાખ્યો હતો. અને 18 ડિસેમ્બરના રોજ ન્યૂઝપેપરમાં છાપવામાં આવે કે ભારતના કોઈ ક્રાંતિકારીએ અંગ્રેજ અધિકારીને મારી નાખ્યો છે. આ ન્યૂઝ ભગતસિંહના પિતા કિશનસિંહ વાંચતા હોય છે. ત્યારે ભગતસિંહના માતા વિદ્યાવતી કૌર રસોઈ કરતા હોય છે. ત્યારે કિશનસિંહ એવું કહે છે, તમને નથી લાગતું કે આમાં આપણા ભગતસિંહનો હાથ હોય? ભગતસિંહનો આપણા ભગતનો હાથ હોય? ત્યારે એની માતા વિદ્યાવતી કૌર કહે છે, તમને તો શક છે, મને તો પૂરેપૂરો ભરોસો છે કે મારો ભગતસિંહ જ હોય. આવા હતા ભગતસિંહ. આગળ વાત કરીએ. ભગતસિંહ અંગ્રેજો પોતાના કાયદો પાસ કરવા માંડ્યા એક પછી એક. ત્યારે તે ટેક્સ વધારવા, જેથી કરીને નાનો માણસ, ગરીબ માણસ સહન ન કરી શકે અને એમને રીબાઈને મરી જાય. ત્યારે પાર્લામેન્ટમાં બોમ્બ તેઓએ ધડાકો કર્યો. એને બોમ્બ ધડાકો કરવાનો ઈરાદો કોઈ વ્યક્તિને મારી નાખવાનો નતો. ઇંગ્લેન્ડ સુધી એના પડઘા પડે, બ્રિટન સુધી. એનું કામ હતું, ક્રાંતિકારીને જગાડવાનું કામકાજ એનું હતું. એટલે એને બોમ્બનો ધડાકો કર્યો. એ પણ ખૂણામાં એક નાખ્યો હતો. અને બોમ્બનો ધડાકા થયા તાત્કાલિક અંગ્રેજ અધિકારી તેમને પકડી પાડ્યા હતા. અને છેલ્લી વાત, 23 માર્ચ 1931ના દિવસે આપણા માટે કાળો દિવસ કહી શકાય કે આપણો મહાપુરુષો ત્યારે ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા. 23 માર્ચ 1931ના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ ફાંસી દીધી. આમ તો 24 માર્ચે આપવાની હતી, પણ સાંજે જેલર આવીને કહે છે કે તમારી કાલની ફાંસી કેન્સલ કરીને
આજે સાંજે 7:30 વાગે નક્કી કરવામાં આવી છે. અને આપણી છેલ્લી ઈચ્છા શું છે એ મને કહી દો. ત્યારે ભગતસિંહે કીધેલું કે મારી છેલ્લી ઈચ્છા એ છે કે તમે જલ્દીમાં જલ્દી મને ફાંસી આપો. અંગ્રેજ અધિકારી જેલર પૂછે કેમ તમે જલ્દી ફાંસી આપશો, મારું મૃત્યુ થશે તો હું ફરીથી નવું ખોળું ધારણ કરી મારા દેશને સ્વતંત્ર કરવા માટે આવી શકું. હજી મારો દેશ સ્વતંત્ર નથી થયો. આવા હતા ભગતસિંહ. ભારત માતા કી જય. અસ્તુ.